જય હિન્દ, વંદે માતરમ મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 13 વસ્તીની અંતરક્રિયાઓ આ મુદ્દા વિશે ભણવાના છીએ. પણ એની અંદર પાછા અલગ અલગ 5-6 મુદ્દાઓ છે, જેમાંથી આજે આપણે આ બીજા નંબરનો જે પોઈન્ટ છે સ્પર્ધા અથવા તો ઇંગ્લિશમાં એને કહેવાય કોમ્પિટિશન, આ મુદ્દા વિશે આજે આપણે ભણવાના છીએ. તો સ્પર્ધા એટલે શું, ચાલો શરૂ કરીએ. સંપૂર્ણપણે થિયરિકલ વર્ણન આખું બધું આપેલું છે, તો આપણે એ વર્ણનને ખાસ ધ્યાનમાં રાખશું, અથવા તો એની જે લીટી છે એને મગજમાં બરાબર ફિટ કરીશું. અને એમાંથી MCQ પૂછાય તો ખૂબ કાળજીપૂર્વક એને ઘૂંટવા પડે. બરાબર છે? તો સૌથી પહેલાં આપેલું છે કે ડાર્વિને પ્રકૃતિમાં અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા એના વિશે કહ્યું ત્યારે. પહેલો તો પ્રશ્ન એ થાય કે ડાર્વિન કોણ? તો ડાર્વિન છે ને એ વૈજ્ઞાનિકનું નામ છે, 7મા ચેપ્ટરની અંદર ભણવાનું આવે છે. જેને 7મું ચેપ્ટર ચાલી ગયું હોય એને ખ્યાલ હોય. ડાર્વિને પૃથ્વી ઉપર અલગ અલગ સજીવો કઈ રીતે અસ્તિત્વમાં આવેલા છે તેના વિશેની સમજૂતી આપવા માટે એક સિદ્ધાંત આપેલો છે, જેનું નામ છે પ્રાકૃતિક પસંદગીવાદ. અને પ્રાકૃતિક પસંદગીવાદ જે છે એના 4 મુદ્દાઓ છે. એમાંથી એક મુદ્દો છે જીવન સંઘર્ષ, અને બીજો મુદ્દો છે યોગ્યતમ ચિરંજીવિતા. હું થોડું શોર્ટમાં તમને કહી દઉં કે જીવન સંઘર્ષ એટલે શું. તો કે દુનિયાનો કોઈ પણ સજીવ હોય ને મિત્રો, એ જીવન જીવવા માટે અન્ય સજીવો સાથે સંઘર્ષ કરે છે. દાખલા તરીકે ખોરાક મેળવવા માટે, અથવા તો વસવાટ માટે જગ્યા મેળવવા, પ્રજનન માટે, આવી જીવન જરૂરી ઘણી બધી વસ્તુઓ માટે જે તે સજીવ જે પૃથ્વી ઉપર વસે છે એ બધા સજીવો શું કરે છે, તો કે જીવન જીવવા માટે સંઘર્ષ કરે છે. જે સજીવ આ સંઘર્ષની અંદર જીતી જાય છે એ સજીવ લાંબુ આયુષ્ય ભોગવે છે, મતલબ એ ચિરંજીવી બને છે. એટલે જે સજીવ યોગ્ય છે, યોગ્ય કયો સજીવ હશે, તો કે ખોરાક, પાણી, રહેઠાણ, જીવન જરૂરી જે કાંઈ વસ્તુઓ છે એની સ્પર્ધા અથવા તો હરીફાઈમાં જીતી જશે, એ સજીવ ચિરંજીવી બનશે. એટલે આપણે એ મુદ્દાને શું નામ આપેલું છે? યોગ્યતમ ચિરંજીવિતા. ચાલો રેડી? તો ડાર્વિને જીવન સંઘર્ષ અને યોગ્યતમ ચિરંજીવિતાની વાત કરેલી છે. આ જે વાત એને કરેલી ત્યારે તેણે એવું નક્કી કર્યું હતું કે કાર્બનિક ઉદ્વિકાસ, એટલે જે કાંઈ સજીવોનો ઉદ્વિકાસ થયેલો છે એ પહેલાં એના જે બંધારણીય ઘટકો છે, કાર્બનિક સંયોજનો છે, એનો પહેલાં ઉદ્વિકાસ થયેલો છે. મતલબ પૃથ્વી ઉપર સજીવ કઈ રીતે બનેલો છે, તો કે અકાર્બનિક ઘટક જોડાઈ સરળ કાર્બનિક ઘટક બનેલ છે, અને એમાંથી પછી જટિલ કાર્બનિક ઘટકો બનેલા છે. દાખલા તરીકે પ્રોટીન છે, પોલિસેકેરાઇડ છે, અને પછી એ જોડાઈને એમાંથી સજીવ બનેલ છે. તો જટિલ કાર્બનિક ઘટકો બનવાની જે આખી પ્રક્રિયા છે એ કાર્બનિક ઉદ્વિકાસ છે. એમાં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ છે. આ આખો મુદ્દો ખાલી એટલું કહેવા માગે છે કે આંતરજાતીય હરીફાઈને લીધે જ, આંતરજાતીય હરીફાઈનો મતલબ થશે અલગ અલગ જાતિના સજીવો વચ્ચે થતી હરીફાઈ. દાખલા તરીકે રોટલીનો એક ટુકડો નાખું છું તો એના માટે ગાયની જાતિ અને કૂતરાની જાતિ એ ખોરાક મેળવવા માટે એકબીજા સાથે સંઘર્ષ કરે. રોટલી લેવા માટે કૂતરું પણ દોડે અને ગાય પણ એ બાજુ જાય છે. જે વધુ યોગ્ય હશે, જે વધુ તાકાતવાળું હશે એને ખાવાનું મળી રહેશે. તો ગાય અને કૂતરું છે એ આંતરજાતીય હરીફાઈ કરે છે, મતલબ ખોરાક મેળવવા માટે
એ જીવન સંઘર્ષ કરે છે અને એમાં જે સજીવ એને ખોરાક મળી જશે, કાયમ માટે ખોરાક મળતો રહેશે, આવી હરીફાઈની અંદર જીતી જશે, એ સજીવ યોગ્યતમ ચિરંજીવી બનશે. મતલબ એ સજીવ પૃથ્વી ઉપર લાંબુ આયુષ્ય ભોગવશે અને એની જાતિ આ પૃથ્વી ઉપર ટકેલી રહેશે. મતલબ આંતરજાતીય હરીફાઈ એક એવું પરિબળ છે જેને લીધે જીવન સંઘર્ષ અને યોગ્યતમ ચિરંજીવિતા આ 2 પોઈન્ટ સમજાવી શકાય છે. મતલબ ઉદ્વિકાસ થવા માટે સ્પર્ધા જરૂરી છે. ડાર્વિને આવું કીધેલું છે. ઉદ્વિકાસ થવા માટે સ્પર્ધા જરૂરી છે. સ્પર્ધા મતલબ એ જીવન સંઘર્ષ છે. ચાલો રેડી. અને જીવન સંઘર્ષને લીધે જે સજીવ વધુને વધુ યોગ્ય હશે એ આ પૃથ્વી ઉપર ટકશે અને પેઢી દર પેઢી વધુને વધુ શક્તિશાળી સજીવો આ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવતા જશે. સૌથી પહેલાં વાંદરા છે એ વધુ વિકસિત મગજ ધરાવતા હતા અને વધુ વિચારશીલ પ્રાણીઓ હતા. ધીમે ધીમે એના કરતાં પણ વધુ શક્તિશાળી અને વધુ સારી રીતે વિચારી શકે એવા પ્રાણીઓ મનુષ્ય અસ્તિત્વમાં આવ્યા છે. તો એવી રીતે પેઢી દર પેઢી વિકાસ શું થતો જશે? તો કે વધતો જશે, એને કહેવાય ઉદ્વિકાસ. ચાલો રેડી. આગળ આપેલું છે, સામાન્યતઃ એ માનવામાં આવે છે કે સ્પર્ધા ત્યારે જ થાય જ્યારે નજીકની સંબંધિત જાતિઓ એક જ સરખા સ્ત્રોત માટે હરીફાઈ કરે અને વળી પાછો એ સ્ત્રોત કેવો હોય? તો કે મર્યાદિત હોય. હવે રોટલી એક જ હોય અને ખાવાવાળા 5 જણા હોય તો એ રોટલી માટે શું થશે? તો કે હરીફાઈ થાય. નજીકની સંબંધિત જાતિઓ વચ્ચે એક જ સ્ત્રોત માટે હરીફાઈ થાય, પછી એ રોટલી હોય કે અન્ય કોઈ ખોરાકનો સ્ત્રોત હોય અથવા તો કોઈ વસવાટની જગ્યા હોય. રેડી. તો નજીકની જે જાતિઓ છે એની વચ્ચે જ શું થશે? તો કે સ્પર્ધા થશે અને સ્પર્ધા ત્યારે જ થશે જ્યારે એ સ્ત્રોત કેવો હશે? તો કે મર્યાદિત હોય. ચાલો રેડી. પરંતુ તે સંપૂર્ણપણે સાચું નથી. એવું જરૂરી નથી કે મર્યાદિત સ્ત્રોત હોય તો જ સ્પર્ધા થાય. ઘણી વખત સ્ત્રોત અમર્યાદિત હોય છતાં પણ સ્પર્ધા થાય, આવું પણ બની શકે. પહેલી વાત તો એ છે કે સંબંધિત ન હોય એવી જાતિ પણ એક સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરી શકે છે. મતલબ એવું જરૂરી નથી કે રોટલીનો ટુકડો નાખીએ તો 2 કૂતરા વચ્ચે ફાઇટિંગ થાય. રોટલીનો ટુકડો નાખીએ તો એક કૂતરું અને એક ગાય એની વચ્ચે પણ ફાઇટિંગ થઈ શકે. મતલબ એની વચ્ચે પણ કોમ્પિટિશન થાય. ચાલો રેડી. તો સંબંધિત ન હોય એવી જાતિ વચ્ચે પણ ખોરાકના સ્ત્રોત માટે સ્પર્ધા થાય છે. હવે ઉદાહરણો આપીને વાત કરે છે કે દક્ષિણ અમેરિકાની અંદર છીછરા તળાવો, એમાં મુલાકાત લેતા આગંતુક સુરખાબ. આગંતુક એટલે અસ્થાનિક સુરખાબની વાત કરે છે. સુરખાબ છે ને મિત્રો, એ વિચરણ કરતા રહ્યા ને એવા પક્ષીઓ છે. ઇંગ્લિશમાં આપણે એને કહેશું ફ્લેમિંગો. ખૂબ સરસ આછા ગુલાબી રંગના પક્ષીઓ હોય છે અને એનું ખૂબ મોટું ટોળું હોય છે. તો એ અસ્થાનિક જાતિ છે. મતલબ કોઈ એક જગ્યાએ આખું જીવન એ પસાર કરતા જ નથી. સમયે સમયે એનો વસવાટ બદલાય છે. એટલે લખેલું છે આગંતુક સુરખાબ. ત્યાંની સ્થાનિક આવાસી માછલીની જાતિ છે. તેમના સામાન્ય ખોરાક પ્રાણી પ્લવકો માટે તળાવમાં સ્પર્ધા કરે છે. મિત્રો, આ ઉદાહરણ ખૂબ સમજવા જેવું છે. બરાબર નામ તમે ધ્યાનમાં રાખજો. એક પક્ષી છે સુરખાબ અને એ જ છીછરા તળાવોની અંદર વસવાટ કરતી માછલી છે. હવે પ્રોબ્લેમ ત્યાં થઈ ગયો છે કે સુરખાબ અને આ માછલી એનો ખોરાક સેમ છે. મતલબ એક જ છે. અને એનો ખોરાક છે પ્રાણી પ્લવકો. મતલબ પાણીમાં તરતા સજીવો, એને કહેવાય પ્રાણી પ્લવકો. તો એના માટે તળાવની અંદર એ શું કરે છે? તો કે સ્પર્ધા કરે છે. અને સ્પર્ધાને લીધે જે સ્થાનિક માછલીઓની જાતિ હતી એને પણ પ્રોબ્લેમ થઈ શકે. ચાલો રેડી.
હવે બીજી વાત એ છે કે સ્પર્ધાના સ્ત્રોતનું મર્યાદિત હોવું પણ જરૂરી નથી. અમર્યાદિત સ્ત્રોત હોય તો એના માટે પણ સ્પર્ધા થતી હોય, આવું પણ બની શકે. હવે એનું ઉદાહરણ આપે છે. જો આ પહેલું ઉદાહરણ આપેલું છે સુરખાબ અને માછલી, એ એક જ નજીકની સંબંધિત જાતિ નથી, છતાં પણ એની વચ્ચે સ્પર્ધા થાય છે. ક્યાં સુરખાબ અને ક્યાં માછલી, એક પક્ષી છે અને બીજી માછલી છે. ચાલો રેડી. તો એ નજીકની સંબંધિત જાતિ નથી, છતાં પણ એની વચ્ચે સ્પર્ધા છે. તો સેમ એ જ રીતે અમર્યાદિત સ્ત્રોત વચ્ચે પણ સ્પર્ધા શક્ય છે. અમર્યાદિત સ્ત્રોત હોય છતાં પણ સ્પર્ધા થઈ શકે. દખલગીરીની સ્પર્ધા, એમાં એક જાતિની ખોરાક લેવાની કાર્યદક્ષતા, મતલબ એને કહેવાય ફીડિંગ એફિશિયન્સી, બીજી જાતિની દખલયુક્ત અને અવરોધક હાજરી, એને કારણે ઘટી શકે છે. ભલે એ સ્ત્રોત વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય, મતલબ કોઈ સ્ત્રોત ખૂબ મોટા જથ્થામાં છે છતાં પણ, બરાબર સાંભળજો, કોઈ સ્ત્રોત ખૂબ મોટા જથ્થામાં છે છતાં પણ જો એક જાતિ એક ખોરાક તરીકે ઉપયોગમાં લેતી હોય અને અન્ય જાતિ ત્યાં પ્રવેશે તો જાતિ નંબર 1ને થોડું ડિસ્ટર્બન્સ થઈ શકે અને એને લીધે એની ખોરાક લેવાની ક્ષમતા ઘટી જાય. ખોરાક તો ઘણો બધો છે, પણ એની ખોરાક લેવાની ક્ષમતા ઓલાવની હાજરીને લીધે શું થયું તો કે ઘટી જાય, તો ઘાણી થાય ભાઈ. તેથી સ્પર્ધાને એક એવી પ્રક્રિયા રૂપે સારી રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે જેમાં એક જાતિની યોગ્યતા એ વૃદ્ધિના આંતરિક દર આરના અર્થમાં એનું માપન આપેલું છે. એક જાતિની યોગ્યતા એ બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે. મતલબ જાતિ નંબર એ સ્થાનિક જાતિ હોય અને જાતિ નંબર બી બહારથી આવતી જાતિ હોય અને એને લીધે જાતિ નંબર એની વસ્તી ઘટવા માંડે. બોલો, ખોરાક તો અનલિમિટેડ છે છતાં પણ વસ્તી ઘટે. કેમ તો કે જાતિ બીની હાજરીને લીધે જાતિ એ છે ને, એ જે કમ્ફર્ટેબલ ફીલ કરતા હતા એ થઈ શકતું નથી, એટલે એને ખોરાક લેવામાં તકલીફ છે. ચાલો, પ્રયોગશાળામાં કરવામાં આવેલ પ્રયોગમાં તેની સરખામણીનું સરળતાથી નિદર્શન કરાય છે. પ્રયોગશાળાની અંદર પ્રયોગ દ્વારા આ બાબત સાબિત કરેલી છે કે ખાવા પીવાનું અમર્યાદિત મળતું હોય છતાં પણ એક જાતિ જો એકલી હોય તો એ વ્યવસ્થિત રીતે વૃદ્ધિ પામતી હોય, પણ એ જ વસવાટમાં અન્ય જાતિ જો ઉમેરી દેવામાં આવે તો એની હાજરીને લીધે જાતિ નંબર 1 એને તકલીફ પડી જાય. ગોસે નામનો વૈજ્ઞાનિક છે, તમે આને ખાસ બોક્સમાં પેક કરી દેજો. એનું કારણ છે મિત્રો કે આ આખા ચેપ્ટરની અંદર ખૂબ નાની નાની ઝીણી ઝીણી લીટીઓ લખેલી છે અને એ લીટીઓ છે ને મિત્રો એ એટલી બધી નજીક નજીક લખેલી છે અને વળી પાછું આ ગોસેનું જે નામ આપેલું છે ને એ નામ ખાસ કાંઈ આપણે એવું કહી શકીએ કે એ નામ છે ને ભાઈ એ ખૂબ નાના અક્ષરોની અંદર આપેલું છે, પાછું ડાર્ક પણ કરેલું નથી. એટલે આપણે શું કરવાનું થાય છે તો કે આ ગોસેને સન્માન દઈ દો પૂરેપૂરું, અને ગોસે શું કીધું હતું ને આપણે એની ચર્ચા કરવી પડે. ગોસે બીજા પ્રયોગાત્મક પરિસ્થિતિવિદોએ, ગોસે છે ને એ પરિસ્થિતિવિદ હતો, મતલબ એ ઇકોલોજિસ્ટ હતો. આપણી જેમ આપણે અત્યારે ઇકોલોજી ભણીએ તો આપણે શું કહેવાય ઇકોલોજિસ્ટ, તો ગોસે પણ એ જ હતો. એ સિવાયના બીજા જે પરિસ્થિતિવિદ હતો ને એ બધાએ શું કર્યું તો કે પ્રયોગો જુદા જુદા કરેલા છે અને આ વાતની સાબિતી પણ આપેલી છે કે અમર્યાદિત સ્ત્રોત હોય, જે એક સજીવ ખાતો પીતો રહેતો હોય અને ત્યાં બીજો સજીવ જેવી એન્ટ્રી કરે એટલે સજીવ નંબર 1ને તકલીફ પડવાનું ચાલુ થાય. એને એમ લાગવા માંડે કે આ બીજું આવ્યું હોય એ બધું ખાઈ જાય અને મને કાંઈ દેહે નહીં, તો એમ કરતાં કરતાં એ ભૂખા મરી જાય. ચાલો રેડી. તો મિત્રો સરસ મજાની વાત આપણે હજી થોડી આગળ ભણી નાખીએ. જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિ છેવટે બીજી જાતિને દૂર કરી દેશે. જો મર્યાદિત સ્ત્રોત હોય તો ફિક્સ છે,
કે જે ઉત્તમ જાતિ હશે, જે તાકાતવાળી જાતિ હશે, જે ખોરાક પાણી રહેઠાણની હરીફાઈમાં જીતી જતી હશે, સ્પર્ધામાં જે જીતી જાય છે એ ઉત્તમ જાતિ કહેવાય. અને એ ઉત્તમ જાતિ છે એ અન્ય જાતિ અથવા તો બીજી જાતિને એ વસવાટમાંથી જ શું કરી દેશે, તો કે દૂર કરી દેશે. પરંતુ કુદરતમાં આ પ્રકારના સ્પર્ધાત્મક બહિષ્કાર માટેના પુરાવા એ હંમેશા નિર્ણાયક જ નથી હોતા. મતલબ કાયમ એવું જ થાય કે ઉત્તમ જાતિ જીતી જાય અને બીજી જાતિઓ બિલકુલ દૂર થઈ જાય. દર વખતે એવું ન પણ હોઈ શકે. ચાલો એના પછી કેટલાક કિસ્સાઓમાં ઠોસ અને સ્વીકાર્ય પરિસ્થિતિજન્ય સંયોગિક પુરાવા મળે તો છે જ. મતલબ એવા પુરાવા તો મળે જ છે કે જેમાં એક જાતિને લીધે બીજી જાતિ ગાયબ થઈ ગઈ હોય. હવે એનું એક ઉદાહરણ આપેલું છે એટલે આપણને સમજાઈ જશે. ગેલોપેગસ ટાપુ છે. ગેલોપેગસ એક શું છે તો કે નાનકડો ટાપુ છે અને એ બરફના ટાપુમાં એબિંગડન કાચબો વસવાટ કરે છે. આ બરફના ટાપુની અંદર એક કાચબો વસવાટ કરે છે. કાચબાનું નામ આપણે ખાસ ધ્યાનમાં રાખશું મિત્રો, એબિંગડન. કાચબાનું નામ શું છે તો કે એબિંગડન કાચબો. અને એબિંગડન કાચબો છે ને મિત્રો, એ ત્યાં બકરીઓ લાવ્યા બાદ એક જ દાયકામાં વિલુપ્ત થઈ ગયો. એક દાયકો મતલબ ખાલી 10 વર્ષ. આપણે શું કર્યું ખબર? ગેલોપેગસ ટાપુ ઉપર આપણે બકરીઓ લઈ ગયા. હવે બકરી બીજે ક્યાંય હચવતી નહોતી ને તે ટાપુ ઉપર મૂકી આવ્યા. પણ થયું એવું કે આ બકરી છે ને એની ઘાસ ખાવાની ક્ષમતા છે ને એ થોડી વધુ હતી. બકરીની ઘાસ ખાવાની ક્ષમતા થોડી શું હતી તો કે વધુ હતી. હવે એબિંગડન કાચબો છે ને એ ખોરાક લેતો તો ખરા, પણ કાચબાનું તો જીવન જ બિચારાનું ધીમું છે એટલે એ બકરીને ન પહોંચી શક્યો. અને કાચબો એક જ દાયકામાં એટલે કે 10 જ વર્ષની અંદર એ ટાપુ ઉપરથી શું થઈ ગયો તો કે ગાયબ થઈ ગયો. કેમ ભાઈ? તો કે બકરી સાથેની હરીફાઈમાં એ ટકી શક્યો નહીં. ચાલો રેડી. તો એ જ વાત આપેલી છે કે દેખીતી રીતે બકરીઓની ચરણ દક્ષતા મતલબ ચરવાની કેપેસિટી, ઘાસ ખાવાની કેપેસિટી બકરીમાં જાજી હતી. એ જ કારણે કાચબો શું થઈ ગયો છે તો કે એને ખોરાકની સ્પર્ધામાં ન પહોંચી શક્યો અને એક દાયકામાં કાચબાનું અસ્તિત્વ એ જોખમાઈ ગયું. ચાલો રેડી. થોડીક આગળ વાત આપેલી છે કે પ્રકૃતિમાં સ્પર્ધા થવાનો બીજો એક પુરાવો છે સ્પર્ધાત્મક મુક્તિ. આ ખાસ ધ્યાનમાં રાખશું આપણે મિત્રો. સ્પર્ધાત્મક મુક્તિ અથવા તો એને કહેવાય સ્પર્ધા મોચન. મતલબ ઇંગ્લિશ નામ આપેલું છે કોમ્પિટિટિવ રિલીઝ. હવે એ વળી હું તો કે એ બસ હમણાં ઉદાહરણ આવે ને ભણીએ એટલે સમજાઈ જશે. હરીફ રૂપે ઉત્તમ જાતિની હાજરીને કારણે માનો કે કોઈ વસવાટમાં ઉત્તમ જાતિની હાજરી છે. ઉત્તમ જાતિ એટલે ખોરાક પાણી રહેઠાણની હરીફાઈમાં, જીવન જરૂરી તમામ વસ્તુની હરીફાઈમાં જે સ્પર્ધામાં જીતી જાય છે એને આપણે ઉત્તમ જાતિ ગણવી. તો માનો કે કોઈ વસવાટ છે જેમાં ઉત્તમ જાતિની હાજરી છે, એને કારણે જે જાતિનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તાર પૂરતું પ્રતિબંધિત થઈ ગયું છે. મતલબ કોઈ નાનકડા વસવાટમાં કોઈ નાની જાતિ છે એ અટવાઈ ગઈ છે અને એમાં એને ખાવા પીવા રહેવાનું પૂરતું મળતું પણ નથી, તો એવી જાતિ છે ને એના અસ્તિત્વ ઉપર જોખમ આવી જશે. તે સ્પર્ધા જાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરી દેવાથી તેનો વિતરણ વિસ્તાર નાટકીય રીતે શું થઈ જાય તો કે ફેલાઈ જાય. હવે એવા વસવાટમાંથી માનો કે ઉત્તમ જાતિને જો નાટકીય રીતે ગાયબ કરી દેવામાં આવે, મતલબ ઉત્તમ જાતિને કાઢી લેવામાં આવે, તો જે જાતિ એની સામે ટકતી નહોતી એ ઉત્તમ જાતિની ગેરહાજરી હોય તો શું કરવા માંડે તો કે એ માંડે ફેલાવા. આવું થઈ શકે. મતલબ સ્પર્ધાની અંદર જો સ્પર્ધક જાતિ ગેરહાજર હોય તો અન્ય જાતિના વિકસવાની તક વધુ છે. કાનેલ નામનો વૈજ્ઞાનિક છે. હવે આ નામ પણ એકદમ આમ નાના અક્ષરે આપી દીધું છે, એ પણ બોલ્ડ કરેલા નથી, તો આપણે એને પણ બોક્સમાં પેક કરવો પડશે. આ બીજો વૈજ્ઞાનિક છે, વૈજ્ઞાનિક નંબર 2. અને વૈજ્ઞાનિક નંબર 2નું નામ છે કાનેલ. શું નામ છે વૈજ્ઞાનિકનું તો કે કાનેલ.
કાનેલભાઈને ભૂલતા નહીં તમે. આગળ હતા ને એ ગોસ્સેભાઈ હતા, આ કાનેલભાઈ છે. કાનેલના લાવણ્યમય ક્ષેત્ર પ્રયોગો. હવે એ વળી હું લાવણ્યમય ક્ષેત્ર પ્રયોગો એટલે તો કે એલિગન્ટ ફિલ્ડ એક્સપેરિમેન્ટ. હવે કાનેલ અહીંયા લખેલું છે, પણ અહીંયા તમે કંઈક વાંચો તો ઇંગ્લિશ નામ પાછું કોનેલ્સ છે. એટલે આપણે બે ધ્યાનમાં તો રાખવું જો. આ નીટવાળાનું કાંઈ નક્કી નહીં, એ ગુજરાતી ટ્રાન્સલેશન કેવું કરી નાખે એ તો રામ જાણે. લાવણ્યમય ક્ષેત્ર પ્રયોગ એટલે ફિલ્ડ સ્ટડી એને કરેલ છે, ફિલ્ડ પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ. અને લાવણ્યમયનો મતલબ થશે ભરતી ઓટવાળો પ્રદેશ, મતલબ દરિયાકાંઠાનો જે કિનારાનો પ્રદેશ છે, જે ખારી જમીન છે, એને લાવણ્યમય ક્ષેત્ર કહેવાય. અને એમાં એને પ્રયોગ કરેલ છે. હવે એ પ્રયોગ કરવા પાછો ગયો તો ક્યાં, તો કે સ્કોટલેન્ડ, સાયકલ લઈ અને આ કાનેલ સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટ સુધી પહોંચ્યો હતો. એને હું દરિયામાં નાહવાની બહુ મજા આવતી હતી. સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટ એની ઉપર ત્યાં પહોંચી અને ત્યાં મોટા અને સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલ્સ, જેનું નામ છે બેલેનસ. હવે ભાઈ બાર્નેકલ એટલે જંતુ થાય, ઝીણી ઝીણી કીડીઓ જેવા, ઝીણી ઝીણી કીડીઓ હોય ને એને બાર્નેકલ્સ કહેવાય. ચાલો રેડી. તો બાર્નેકલ્સનું અહીંયા નામ આપેલું છે બેલેનસ. ઉત્તમ બાર્નેકલ આ ઉત્તમ જાતિ હતી ભાઈ. આ બેલેનસ છે ને એ કેવી જાતિ હતી બાર્નેકલની? ઉત્તમ જાતિ, મતલબ સ્પર્ધામાં એ ભૂકા કાઢી નાખે, કોઈનું કાંઈ આવવા ના દે એવા. એ આંતરજુવાળીય ક્ષેત્રમાં, આંતરજુવાળીય ક્ષેત્ર એટલે ભરતી ઓટવાળા વિસ્તારો, એને કહેવાય આંતરજુવાળીય ક્ષેત્ર. એમાં એની પ્રભાવિતા છે. કોની ભાઈ પ્રભાવિતા છે? તો કે આ બેલેનસની પ્રભાવિતા છે, મતલબ એ પ્રભાવી સજીવ છે. હવે એની સામે નાના નાના કદના જે બાર્નેકલ્સ છે, જેનું નામ છે ચેથેમેલસ. હવે આ રોંગ એન્ડથી લખજો, આ કંઈક બીજી ભાષાના શબ્દો છે એટલે આપણને પ્રોબ્લેમ ન આવે. એટલે રોંગ એન્ડથી લખવા ખાસ જરૂરી છે. જે શ્રેષ્ઠ બાર્નેકલ હતા ને એનું નામ શું છે? તો કે બેલેનસ. અને નાના બાર્નેકલ હતા એનું નામ શું છે? તો કે ચેથેમેલસ. એને તે ક્ષેત્રમાંથી એને ખસેડી દીધા. હવે આમાં ખાસ ધ્યાનમાં એ રાખવાનું, કોને ખસેડી દીધા? તો કે બેલેનસે ચેથેમેલસ એને ઘર ભેગા કરી દીધા. એ કે હાલો હાલો નીકળો, જગ્યા ખાલી કરો, સ્કોટલેન્ડમાં તમારે રહેવાનું થતું નથી. ચાલો રેડી. તો આ બેલેનસ અને ચેથેમેલસ એ રોંગ એન્ડથી 3-4 વાર લખવાના થાય છે ભાઈ. સ્પર્ધાને લીધે ગાયબ કોણ થઈ ગયું? તો કે ચેથેમેલસ. જમાવટ કોણ લઈ ગયું? તો કે બેલેનસ. સામાન્ય રીતે માંસાહારી કરતાં તૃણાહારી અને વનસ્પતિઓ એ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક જણાય છે. આનો કહેવાનો મતલબ એમ છે કે માંસાહારી છે ને એમાં હરીફાઈ થોડી ઓછી છે. હવે એની સંખ્યા જ ઓછી હોય તે હરીફાઈ ઓછી જ હોય ને. જ્યારે તૃણાહારી અને વનસ્પતિની અંદર હરીફાઈ થોડી વધુ તીવ્ર હોય છે અને એની ઉપર એ સ્પર્ધાની પણ શું થાય? અસર થાય છે. આ હરીફાઈ એટલે સ્પર્ધા. હરીફાઈ એટલે શું છે? સ્પર્ધા. મતલબ માંસાહારી વચ્ચે સ્પર્ધા થોડી ઓછી છે, તૃણાહારી અને વનસ્પતિઓ વચ્ચે સ્પર્ધા શું હોય? તો કે વધુ હોય. હવે પ્રશ્ન તો થાય આમ તો મનમાં, કારું આ વનસ્પતિની વચ્ચે હરીફાઈ થતી હશે? તો જવાબ છે હા. દાખલા તરીકે બાજુમાં 5 વૃક્ષો ઉગેલા છે, તો જમીનમાં જે આપણે માનો કે 1 ડોલ પાણી પાઈ દીધું, તો જમીનમાંથી પાણીનું શોષણ કરવા માટે એ 5 વનસ્પતિઓના મૂળ શું કરશે? હરીફાઈ કરશે. જમીનમાં નાઇટ્રોજન ખનિજ તત્વ હોય, 5 વનસ્પતિ બાજુમાં ઉગેલી હોય અને જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય કે વધુ હોય, ગમે એવું હોય, પણ મૂળ દ્વારા નાઇટ્રોજનનું શોષણ 5 કરશે. તો એની વચ્ચે નાઇટ્રોજન મેળવવા માટે પણ શું છે? હરીફાઈ છે. આનો મતલબ પાણી અને ખનિજ ક્ષારના શોષણ માટે વનસ્પતિ શું કરે? તો કે જમીનમાંથી પાણીનું શોષણ, ખનિજ તત્વનું શોષણ કરવા વનસ્પતિ શું કરે? હરીફાઈ તો એમાં પણ છે. મતલબ સ્પર્ધા તો વનસ્પતિ પણ કરે છે. ચાલો રેડી.
હવે આ ગોસભાઈ પાછા આવ્યા તો આ ભૂલશું નહીં આપણે, બરાબર છે. ગોસ આની પહેલાં આવી ગયો ને, ઓલો તમે સન્માન આપ્યું છે, અહીંયા પાછું સન્માન આપવું હોય તો તમારી ઈચ્છા. એને સન્માન આપો કે ન આપો, આ શબ્દને સન્માન દેજો ભાઈ. ગોસનો એક નિયમ છે, સ્પર્ધક નિષેધ નિયમ. આ છે ને ભાઈ, એને ઘરનો નિયમ બનાવી નાખ્યો છે, જરા આપણે જોઈ લઈએ. એટલે હું ગોસને એમ ના થાય કે આપણા નિયમો ભણતા નથી, બરાબર છે. તો ગોસ નામનો જે આ વૈજ્ઞાનિક છે એને સ્પર્ધક નિષેધનો નિયમ આપેલો છે. હવે ચાલો સમજીએ કે આ સ્પર્ધક નિષેધનો નિયમ છે શું વળી. તો કે ગોસ છે ને એ સ્પર્ધક નિષેધના નિયમની અંદર એવું જણાવે છે કે એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી. હવે સ્ત્રોત એક જ હોય, એના માટે સ્પર્ધા કરતી હોય એવી બે નજીકની સંબંધિત જાતિ અનંતકાળ સુધી, એટલે કે વર્ષોના વર્ષો સુધી કાયમ માટે સાથે ન રહી શકે. એટલે કે એ સહ અસ્તિત્વ ધરાવતી નથી. તો શું થાય? તો કે એમાંથી જે નિમ્ન જાતિ હોય ને, મતલબ જે સ્પર્ધામાં પહોંચી શકતી નથી, હરીફાઈમાં ટકી શકતી નથી, એ જાતિ શું થઈ જાય? તો કે એ જાતિ વિલુપ્ત થઈ જાય. અને જે જાતિ સ્પર્ધામાં ટકી જાય એ પૃથ્વી ઉપર લાંબા સમય સુધી જીવે છે. એવું ત્યારે જ સાચું થશે જ્યારે સ્ત્રોત મર્યાદિત હશે, અન્યથા નહીં. સ્ત્રોત મર્યાદિત હોય, નજીકની બે જાતિ વચ્ચે એક જ સ્ત્રોત માટે સ્પર્ધા થતી હોય, તો નિમ્ન જાતિ લુપ્ત થઈ જાય અને ઉત્તમ જાતિ એ ટકી જાય. આવો નિયમ કોણે કીધેલો છે? તો કે ગોસે. અને ગોસનો આ નિયમ એને શું કહેવાય? તો કે સ્પર્ધક નિષેધ નિયમ. ચાલો રેડી? તો આ નિયમ આટલો આપણે ધ્યાનમાં રાખશું. હવે આગળ ચર્ચા આપેલી છે કે સ્પર્ધા વિશેનો વર્તમાન અભ્યાસ શું કહે છે? તો કે વર્તમાન અભ્યાસ છે ને એ આ ગોસનો નિયમ જે આપણે અહીંયા સુધી કીધો, વર્તમાન અભ્યાસ એનાથી થોડુંક આગળ વિચારીને પણ કહે છે. માત્ર ગોસનો નિયમ નહીં, થોડુંક એમાં એડિટિંગ પણ કરે છે. વર્તમાન અભ્યાસ એવું પણ કહે છે સ્પર્ધા વિશે કે આવી કુલ સર્વસામાન્યતા એની સહાય કરતો નથી. મતલબ જે ગોસની વાત છે એ સંપૂર્ણ સત્ય છે એવું એ કહેતો નથી. ત્યારે તેઓ પ્રકૃતિમાં આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને નકારતા નથી. પ્રકૃતિની અંદર નજીકની સંબંધિત જાતિઓ વચ્ચે જ સ્પર્ધા થાય, આ ગોસભાઈએ એવું કીધું હતું. પણ સ્પર્ધા વિશેનો વર્તમાન અભ્યાસ એવું કહે છે કે પ્રકૃતિની અંદર આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને એ નકારતા નથી. એનો મતલબ સંબંધિત જાતિઓ વચ્ચે જ સ્પર્ધા થાય એવું નથી. જુદી જુદી અસંબંધિત જાતિ હોય એટલે આંતરજાતીય સ્પર્ધા, મતલબ બે અલગ અલગ જાતિ વચ્ચે પણ સ્પર્ધા થઈ શકે. પણ તેઓ એ તરફ ધ્યાન ખેંચે છે કે સ્પર્ધાનો સામનો કરવાવાળી જાતિઓ આવી ક્રિયાવિધિ વિકસિત કરી શકે છે જો નિષેધ એટલે કે બહિષ્કાર સિવાય. બહિષ્કારનો મતલબ શું થાય ખબર? કોઈ વસવાટમાં કોઈ સજીવને ખાવા પીવા રહેવાનું ના મળે, સ્પર્ધામાં એ સજીવ હારી જાય, એ સજીવની જાતિ નિમ્ન હોય તો એનો બહિષ્કાર થયો કહેવાય, અથવા તો એનો નિષેધ થયો કહેવાય. અને નિમ્ન જાતિ વિલુપ્ત થઈ જાય, મતલબ ઉત્તરતી જાતિ એનો નિષેધ થાય, એનો બહિષ્કાર થાય, એટલે જ એને નામ આપેલું છે સ્પર્ધક નિષેધનો નિયમ. ચાલો રેડી? જો નિષેધ અથવા તો બહિષ્કાર સિવાય તેના સહ અસ્તિત્વને પણ ઘણી વખતે પ્રોત્સાહન આપે છે. કોણ? તો કે વર્તમાન અભ્યાસ એવું કહે છે કે જે નિમ્ન જાતિ છે એ લુપ્ત જ થઈ જાય એવું જરૂરી પણ નથી. એ પણ ઘણી વખત ઉત્તમ જાતિ સાથે સહ અસ્તિત્વમાં રહે છે. આવું પણ બની શકે છે. આવી એક ક્રિયાવિધિ, એનું એક નામ આપવામાં આવેલું છે સ્ત્રોત વિભાજન. જો મિત્રો, આ આખો પોઈન્ટ એવું કહેવા માગે છે
કે ગોસ નામના ભાઈએ એવું કીધું કે સંબંધિત જાતિ હોય, નજીકની જાતિ હોય, એની વચ્ચે જ સ્પર્ધા થાય. સ્પર્ધા થાય એટલે નિમ્ન જાતિ લુપ્ત થઈ જાય અને ઉત્તમ જાતિ આ પૃથ્વી ઉપર ટકે. નિયમને નામ શું આપી દીધું? સ્પર્ધક નિષેધ નિયમ. પણ વર્તમાન સ્પર્ધા વિશેના અભ્યાસમાં એમાં થોડો ચેન્જ કરેલો છે. સ્પર્ધા વિશેના વર્તમાન અભ્યાસમાં શું કહેવામાં આવેલું છે? તો કે એમાં એવું કીધું કે નિમ્ન જાતિ વિલુપ્ત જ થઈ જાય એવું નથી. એ ઉત્તમ જાતિ સાથે સહ અસ્તિત્વમાં રહે, મતલબ બંને ટકી રહે. હા, એવું હોઈ શકે કે ઉત્તમ જાતિ એની વસ્તી મોટી હોય અને નિમ્ન જાતિની વસ્તી પછી કેવી થઈ જાય? નાની થઈ જાય, પણ એ અસ્તિત્વમાં તો રહે જ, લુપ્ત ન થાય. ઘણી વખત સહ અસ્તિત્વ જાળવવા માટે સજીવો પ્રયત્ન કરે છે, તો એને કહેવાય સ્ત્રોત વિભાજન. હવે સ્ત્રોત વિભાજન એ શું છે? તો કે એ હમણાં આપણે ભણીએ, પણ હું એકદમ સિમ્પલ શબ્દોમાં તમને સમજાવું કે સ્ત્રોત વિભાજન એટલે શું. દાખલા તરીકે કોઈ એક તળાવ છે. હવે મોટું જંગલ છે ને એની અંદર એક જ તળાવ છે ને પાણીનો સ્ત્રોત એક જ છે, તો જંગલના બધા જ પ્રાણીઓ છે એને પાણીની જરૂરિયાત તો છે જ. તો પાણી પીવા માટે જંગલના બધા જ સજીવો વચ્ચે શું થશે? તો કે સ્પર્ધા થશે. પણ એ બધાય પ્રાણીઓ છે ને એ થોડું એડજસ્ટમેન્ટ કરી લેશે. એ શું કરશે? એક સાથે એક સરખા સમયે સિંહ, વાઘ, દીપડો, ચિત્તો, ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઘોડા, ગધેડા, સિંહ, જે કાંઈ પ્રાણીઓ જંગલની અંદર વસે છે એ બધા એક જ સમયે એક સાથે પાણી પીવા નહીં આવે. એ બધા શું કરશે? તો કે પોતાનો પાણી પીવાનો જે ટાઈમિંગ છે ને એ અલગ અલગ સેટ કરી લેશે. મતલબ બધાને પાણી પણ મળી રહેશે અને એકબીજાથી થોડું જે કાંઈ ડર લાગે છે, માંસાહારી પ્રાણી હોય, હરણને કે ગાય, ભેંસ, ઘેટા, બકરાને તો એનો ડર લાગતો હોય, બરાબર છે? તો એ જે કાંઈ હશે એ પ્રોબ્લેમ એનો સોલ્વ થઈ જશે અને બધા એક સાથે એ જંગલમાં અસ્તિત્વમાં પણ રહી શકશે, કારણ કે એને સ્ત્રોત વિભાજન કરી લીધું છે. તો એમ કહે છે કે ઉદાહરણ તરીકે જો બે જાતિઓ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરતી હોય તો તેઓ ખોરાક માટે અલગ અલગ સમય પસંદ કરે અથવા તો અલગ અલગ ચારણ કૌશલ્ય, મતલબ ખાવાની અલગ અલગ પદ્ધતિ અથવા અલગ અલગ સમય એ પસંદ કરે છે. અને એ સ્પર્ધાથી શું થઈ શકશે? તો કે એ સ્પર્ધાથી બચી શકશે. ચાલો, રેડી? હજી આગળ આપેલું છે, મેક આર્થરે દર્શાવ્યું કે, એટલે આ ત્રીજો વૈજ્ઞાનિક આવે છે, તમે આ ભાઈને સન્માન આપજો. આર્થર, એનું નામ પાછું અહીંયા આપેલું છે આ બાજુ. આર્થર તો બિચારાની સરનેમ છે, આખું નામ નથી લખેલું, ખાલી મેક આર્થર. તો આપણે મેક આર્થરનું નામ ખાસ ધ્યાનમાં રાખશો મિત્રો. 3 વૈજ્ઞાનિક આવી ગયા, એક ગોસ આવી ગયો, બીજો કાનેલ, ઓલો બાર્નેકલવાળો કીડીયું ઉપર પ્રયોગ કરતો હતો, એ ગજબનો છે હો. અને વૈજ્ઞાનિક નંબર 3 મેક આર્થર. તમે જુઓ, મુદ્દો નાનો પણ સંપૂર્ણપણે થિયરિકલ છે, એટલે વિડીયોને 2 થી 3 વખત જોવાનો છે. અને એની અંદર જે વૈજ્ઞાનિકોના નામ અને એના ફંડફાળા છે, જે ઉદાહરણો છે, એની ઉપર આપણે ખાસ ફોકસ કરવાનું થાય છે. મેક આર્થરે દર્શાવ્યું કે એક જ ઝાડ ઉપર રહેતી ફૂદકીઓ, ફૂદકીઓ એટલે ચકલીઓ, અલગ અલગ પ્રકારની ઘણી બધી ચકલી એક જ ઝાડ ઉપર રહેતી હોય, મતલબ ગાનાર અથવા તો ટહુકનાર પક્ષીઓ, એ ટહુકા કરતા હોય ને, અથવા તો સરસ મજાના ગાયન ગાતા હોય, એવા બધા પક્ષીઓ, એટલે આ ચકલી છે ફૂદકી એટલે, બરાબર? વાર્બલર્સ કહેવાય એને ઇંગ્લિશમાં. એની 5 નજીકની સંબંધિત જાતિઓ એને સ્પર્ધાથી બચવા માટે એ સફળ રહી છે. કાં ભાઈ? 5 નજીકની સંબંધિત ચકલીની જાતિઓ અથવા તો આ ફૂદકીઓ એ સ્પર્ધાથી બચવામાં સફળ રહી છે. કેમ ભાઈ સફળ રહી છે? તો કે એનો ખોરાક એક જ છે, એનું રહેઠાણ એક જ છે, છતાં પણ એની વચ્ચે સ્પર્ધા એટલી બધી તીવ્ર નથી થઈ કે કોઈનું અસ્તિત્વ જોખમાઈ જાય.
એક સાથે એ શું રહી છે તો કે એક સાથે અસ્તિત્વ ટકાવી રાખવા માટે એ સફળ થઈ છે, મતલબ એ સહ અસ્તિત્વ ધરાવે છે. અને વૃક્ષ ઉપર કીટકોનો શિકાર શોધવાની અને એની ચારણ પ્રવૃત્તિ મતલબ એનો ખોરાક મેળવવાની જે પ્રવૃત્તિ છે એમાં વ્યવહારિક ભિન્નતાઓ જોવા મળે છે. અને એ ભિન્નતાઓને લીધે જ એક સાથે એ શું થઈ છે તો કે ટકી શકી છે, નહીતર તો બિચારી એ પણ ગુજરી જાત. ચાલો રેડી. તો મિત્રો, સ્પર્ધાની સરસ મજાની વાત આપણે ભણ્યા છીએ. ખાસ તો સ્પર્ધાનો મતલબ આટલો જ થશે કે સજીવની એક જાતિ છે એ બીજી જાતિ સાથે જ્યારે સ્પર્ધામાં ઉતરે ત્યારે સજીવને કોઈને કોઈ પ્રકારે થોડું કે જાજુ શું થતું હોય, નુકસાન થાય જ છે. ચાલો રેડી. તો સરસ મજાની વાત. આમાં 3 વૈજ્ઞાનિકોના ફંડફાળા આપણે ખાસ ધ્યાનમાં રાખશું. આમ તો 4 વૈજ્ઞાનિક આવે. પહેલાં ડાર્વિનની વાત પણ આવેલી છે. ડાર્વિન, પછી ગોસ, પછી કાર્નેલ, બાર્નેકલવાળો. ગોસ કોણ ભાઈ? તો કે સ્પર્ધક નિષેધ નિયમવાળો, કે સ્પર્ધામાં જે નિમ્ન સજીવ છે એ લુપ્ત થઈ જાય છે એને કહેવાય સ્પર્ધક નિષેધ નિયમ. અને છેલ્લી વાત મેક આર્થર. તો મેક આર્થર કોણ? તો કે ફૂદકીવાળો. ચાલો રેડી. તો આ રીતે પણ તમે આ પ્રશ્નને યાદ રાખી શકો. તો મિત્રો, સ્પર્ધાની સરસ મજાની વાત અહીંયા પૂરી થાય છે. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઇક અને શેર કરી દેજો. આવજો મિત્રો, ફરી મળીશું. સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના. જય હિન્દ, વંદે માતરમ.